નમસ્કાર સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે ગુજરાત ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ અને જીએમઈઆરએસ એટલે કે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે, આફ્ટર રિઝલ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે શું એનું કટ ઓફ પ્રિડિક્શન રહી શકે છે. હવે ગઈકાલે મેં જે અપલોડ કર્યો વિડીયો, તો ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ એમાં રહ્યો છે, તો તે બદલ હું તમારો આભાર એમાં વ્યક્ત કરવા માંગુ છું. આવો જ સાથ જો તમે કાઉન્સેલિંગ સુધી રાખશો તો તમને સાચી અને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સે મને કોમેન્ટમાં જે એમના કેટેગરી અને એમના માર્ક પ્રમાણે મને કોમેન્ટ કરી હતી. તો મેં જેટલા બી સ્ટુડન્ટ હતા, કારણ કે 300 જેટલી કોમેન્ટ મને આવી હતી, તો બધાના રિપ્લાય આપવા પોસિબલ નહોતા, કારણ કે બહુ જ પ્રિડિક્શન કરવું પડે એવું હતું. એટલે ઘણા સ્ટુડન્ટના મેં 50% સ્ટુડન્ટના રિપ્લાય આપ્યા છે અને 50% સ્ટુડન્ટના રિપ્લાય નથી બી આપ્યા. તો તેઓ કોઈ ખોટું લગાવવાની જરૂર નથી, એવું નથી કે રિપ્લાય નથી આપે એટલે કે બરોબર, પરંતુ પોસિબલ નતા એટલે રિપ્લાય નથી આપી શક્યા. તો એ રિલેટેડ આ વિડીયો તમામ સ્ટુડન્ટ માટે બનાવ્યો છે. આ વિડીયોનો આગળનો પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આગળ આપણે વાત કરીએ છીએ એ પાર્ટ ખાસ જોજો. સંપૂર્ણ વિડીયો જો તમે આ જોઈ લીધો, ખાસ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ માટે, તો બહુ જ તમને આ વિડીયોમાંથી જાણવા મળવાનું છે. ઓકે, તો હવે પહેલા તો આપણે વાત કરીએ જીએમસી નું કટ ઓફ. તો હવે પહેલા તો આપણે વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પહેલા તો આવશે ઓપન કેટેગરી વાળા માટે. તો ઓપન કેટેગરી વાળા માટે 30,000 ઓલ ઇન્ડિયા રેન્ક જેની બી હશે, અથવા તો એની આજુબાજુમાં હશે, એટલે કે 2-3 હજાર ઓલ ઇન્ડિયા રેન્ક નો ફરક આવી શકે, બરોબર, એટલો બધો તો નહીં આવે આમાં. તો જેને બી 30,000 કે એની આસપાસના રેન્કમાં હશે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આરામથી મળી શકે છે. પછી એસસીબીસી કેટેગરીમાં જે બી સ્ટુડન્ટ આવે છે, એમને 33,000 અથવા તેની આજુબાજુમાં હશે, તો આરામથી એમને મળવાના ચાન્સ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. ઈડબ્લ્યુએસ માં 42,000 રેન્ક અહીંયા દર્શાવે છે. 42,000 કે તમને 40,000 કે માની લો કે 45,000 આસપાસ હશે, તો તમને આરામથી એમાં મળવાના ચાન્સ છે. પછી એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે 95,000 રેન્ક ઓલ ઇન્ડિયા રેન્કમાં હશે, તેમને પણ આરામથી મળી શકે છે. અને એસટી કેટેગરીમાં આવે છે સ્ટુડન્ટ, તેમને 3,20,000 ઓલ ઇન્ડિયા રેન્કની આજુબાજુ હશે, અથવા તો એટલા હશે, તેમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં લેવામાં આસાની પડી શકે છે. ઓકે, અહીંયા સેફ સ્કોર બી તમે જોઈ શકો છો. તો કે સેફ સ્કોર માત્ર અંદાજ છે, આટલું પ્રિડિક્ટ ના કરી શકાય સ્કોર. અંદાજે આટલો 560 અથવા તો એની આજુબાજુમાં સ્કોર હોય, ઓકે, તો આટલું ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો તમને રહી શકે છે. એસસીબીસી કેટેગરીમાં 556 નિયર બાય હોય. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 545 એની આજુબાજુ, એટલે કે માની લો 5 થી 10 માર્ક જેટલો વધારો ઘટાડો થઈ શકે, બરોબર. પછી એસસી કેટેગરીમાં સ્ટુડન્ટ છે, તો એસસી કેટેગરીમાં 503 આજુબાજુ હોય, તો તમને આરામથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે. એસટી કેટેગરી 410 હોય, બરોબર, તેની આજુબાજુમાં તમને મળી શકે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, બરોબર. પછી આપણે વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજની. તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરી વાળા માટે 78,000 રેન્ક ઓલ ઇન્ડિયા રેન્કની આજુબાજુ મળી શકે છે. હવે જો આ કટ ઓફ પ્રિડિક્શન છે ને, એક વાર તમારા મગજમાં ફીટ કરી દેજો કે આ કટ ઓફ પ્રિડિક્શન જે બી તમે અત્યારે બધી જે યુટ્યુબ ચેનલમાં જુઓ છો, એ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે ડિસાઇડ થઈ શકે. કારણ કે અત્યારે માત્ર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જ આવે છે અને સ્કોર આવે છે, બરોબર. એટલે મેઇન તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જોવામાં આવે, કારણ કે ઓલ ઓવર, કારણ કે હજી તો મેરિટ તમારું બહાર પડ્યું નથી. હજી સ્ટેટ કાઉન્સિલિંગ ચાલુ થાય પછી મેરિટ બહાર પડે, પછી એનો સ્ટેટ મેરિટ રેન્ક આવે, એના પ્રમાણે ફાઇનલ એક્યુરેટ કટ ઓફ ડિક્લેર થાય. એની બી હું એ જ કહેવાનો છું કે એની બી આપણે આગળ વાત કરવાના છે, પરંતુ આ ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે અત્યારે જે છે તમારે માનવું પડે આ પ્રિડિક્શન, બરોબર. પછી એસસીબીસી સ્ટુડન્ટ માટે 81,000 રેન્ક એની આજુબાજુ હોય, તો તમને આરામથી મળી શકે છે જીએમઆરએસ. ઈડબ્લ્યુએસ માટે 76,000 એની આજુબાજુ હોય, તો જીએમઆરએસ મળી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 1,51,000 હોય અથવા એની આજુબાજુ હોય, તો તમને જીએમઆરએસ કોલેજ મળી શકે છે. અને એસટી કેટેગરીમાં 4,45,000 ની રેન્કની આજુબાજુ હોય, ઓલ ઇન્ડિયા રેન્કની વાત થાય છે, તો તમને જીએમઆરએસ આરામથી મળી શકે છે, બરોબર. તો આ ઓફિશિયલ કટ ઓફ નથી, સત્તાવાર કટ ઓફ મેરિટ જાહેર થયા બાદ જે છે એ ડિક્લેર થશે, બરોબર. બીજી વાત તમને કહી દઉં કે જે બી સ્ટુડન્ટ મને જીએમઆરએસ ના ક્વેશ્ચન પૂછે છે, તો જીએમઆરએસ માં તમને સેફ ઝોન કહી દઉં કે જે બી સ્ટુડન્ટ આ 3 કેટેગરીમાં આવે છે, ઓપન, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં, હવે જો એમને 500 થી 510 જેટલો અથવા તો એનાથી ઉપર, બરોબર, 500 થી 510 અથવા તો એનાથી ઉપર જો તમને સ્કોર હશે, તો તમને જીએમઆરએસ મળી શકવાની સંભાવના છે, બરોબર. આટલી વસ્તુ યાદ રાખજો. એવું નથી કહેતો, હવે જો આમાં છે ને કટ ઓફમાં બહુ જ ટફ અત્યારે કોમ્પિટિશન છે અને બહુ જ રિઝલ્ટ એનાલિસિસ કરવું, બહુ જ ટફ એનાલિસિસ, બહુ જ ટફ કોમ્પિટિશન મને લાગી રહી છે. એટલે નીચું બી જઈ શકે છે, એવું નથી કે 470, એવું નથી કે 480 આજુબાજુ, 480 આજુબાજુ બી મળી શકે છે, બરોબર. પરંતુ ટફ કોમ્પિટિશન મને અત્યારે લાગી રહી છે. મેં બહુ જ ડિટેલમાં એનાલિસિસ કર્યું હમણાં બેસીને. આટલા તમને સેફ ઝોન કહું છું, કારણ કે સેફ ઝોન એટલા માટે કહું છું કે તમે આટલામાં જો તમે લાવી દીધા તો ભાઈ તમને જીએમઆરએસ પાકી છે એવું કહી શકાય, બરોબર. પરંતુ ઓફિશિયલ જે છે મેરિટ
જાહેર થયા બાદ ડિક્લેર થાય. ઓકે, તો આ વસ્તુને ખાસ યાદમાં રાખજો. ત્યારબાદ એસસી કેટેગરી માટે વાત કરીએ તો એસસી કેટેગરી વાળા માટે જો 430 થી લઈને 435 માર્કની વચ્ચે હોય તો એમને જીમાસ મળી શકવાની શક્યતા છે. અને એસટી કેટેગરીને માર્કમાં વાત કરીએ તો જો 360 થી 370 ની આજુબાજુ હોય, બરોબર, તો એમને બી જીમાસ મળી શકવાની સંભાવના સારી રહેલી છે. ઓકે, તો જે પણ સ્ટુડન્ટ મને કોમેન્ટમાં પ્રશ્નો પૂછતા હતા, આઈ હોપ તો તમને આ વિડીયો અગત્યનો લાગ્યો હશે. ઓકે, આ થોડુંક એક્યુરેટ કટ ઓફ મેં તમને આપ્યું છે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી, પરંતુ હવે જે મેઇન વાત છે, બરોબર, એ ખાસ આપણે જોઈ લઈએ જેથી તમને બહુ જ મોટું કન્ફ્યુઝન દૂર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો અહીંયા એક મહત્વનો મેં તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એમના માટે એક ડેટા મેં તૈયાર કર્યો છે. તો તમને એક પેજ દેખાતું હશે. હવે જો અહીંયા લખ્યું છે ખૂબ જ અગત્યનું. હવે એક વાત કરી લો કે 2025 માં અપિયર કરવા વાળા સ્ટુડન્ટ હતા 80,151. ક્વોલિફાઈ થનાર સ્ટુડન્ટ હતા 50,040. બરોબર, આ વસ્તુ યાદ રાખો. 2026 માં વાત કરીએ તો 2026 માં અપિયર થવાના સ્ટુડન્ટ મેં આપણે આગળ બી વાત કરી હતી, જે નવા હોય ખાસ જોઈ લેજો કે 68,833 સ્ટુડન્ટ અપિયર કરી છે. આ 2026 ની વાત થાય છે. અને ક્વોલિફાઈ જે છે એ 38,146 સ્ટુડન્ટે કરી છે. તો આમાં કેટલો ફરક આવ્યો? તો 30,111 સ્ટુડન્ટ ક્વોલિફાઈડ થવા વાળા ઘટ્યા છે. આપણા ગુજરાત રાજ્યની વાત થાય છે. અને 2026 માં 30,687 સ્ટુડન્ટ ઘટ્યા છે. બહુ જ ઘટાડો આવ્યો છે એવું કહેવાય ગયા વર્ષની સરખામણીએ. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. એટલે વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ કોમ્પિટિશન જે છે ઘટી શકે છે, ઘટી શકે છે. આ વસ્તુને ખાસ યાદ રાખજો, બરોબર. આનો મતલબ શું થયો કે ગયા વખતનું પેપર તો ટફ હતું, તો આ વર્ષે બી આના કરતા બી વધારે સ્ટુડન્ટ ઘટ્યા છે, બરોબર. તો એટલાની જ રેન્જમાં થોડું દેખાય છે. એટલે પેપર જે છે એના કરતા બી વધારે વિદ્યાર્થીઓને ટફ લાગ્યું. ત્યારે પહેલો પોલ મૂક્યો હતો ત્યારે બી વિદ્યાર્થીઓ વેરી ડિફિકલ્ટમાં વધારે પોલ કર્યો હતો. ઓકે, એટલે પેપર ટફ હતું એટલે ગુજરાત રાજ્યમાં બી કોમ્પિટિશન રહેવાની, પરંતુ સ્ટુડન્ટ ઘટ્યા એટલે કંઈક ને કંઈક ફાયદો સ્ટુડન્ટને થઈ શકે છે. અને બીજી પોઝિટિવ વાત એ છે કે સીટ મેટ્રિક્સ બી વધી છે, બરોબર. તો આનો ફાયદો મળી શકે છે, બરોબર. આગળ બી કેટલાક મુદ્દાઓ જોઈએ કે જેથી વધારે તમને ટ્રસ્ટ આવે. હવે જો કોમ્પિટિશનની વાત કરીએ તો કોમ્પિટિશનમાં મેં એક એવું એનાલિસિસ કર્યું કે 569 જે માર્ક હતા એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 24,156. આ AIR છે ઓલ ઇન્ડિયા રેન્ક. અને 541 પર 44,879 ઓલ ઇન્ડિયા રેન્ક છે, બરોબર, જે સ્ટુડન્ટ છે એમનો. હવે 28 માર્કનો ફરક છે 541 અને 569 વચ્ચે. હવે આમાં તમે જુઓ તો 24,156 અને 44,879, તો 20,723 સ્ટુડન્ટ એવા છે કે જેમને 28 આટલા જે રેન્જ છે એમની વચ્ચે 20,723 સ્ટુડન્ટ છે. એટલે આટલા 28 માર્ક વચ્ચે 20,723 સ્ટુડન્ટની એટલી ટફ કોમ્પિટિશન છે. હવે એનટીએ ડેટા રિલીઝ કર્યો છે પ્રેસમાં, એવું કીધું હતું કે 500 પ્લસમાં ટોટલ 9,780 સ્ટુડન્ટ છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં, બરોબર. તમે ધ્યાનથી સાંભળો કે એનટીએ જે ડેટા રિલીઝ કર્યો એમાં 500 ઉપર 9,780 છે. ક્વોલિફાઈ કેટલા થયા છે? 11 લાખ ભાઈ ક્વોલિફાઈ થયા છે. આ વસ્તુ યાદ રાખો, 11 લાખ નિયર બાય ક્વોલિફાઈ થયા છે. તો 1 લાખ જે છે એ 500 પ્લસ વાળા છે, બરોબર. તો બાકીના બચ્યા 10 લાખ એ 500 થી નીચે વાળા થવાના. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. એટલે આટલા જે 500 થી લઈને, બરોબર, 500 થી લઈને 540 માં બી કોમ્પિટિશન ટફ જ છે, બરોબર. કારણ કે એક જ માર્ક વાળા ઘણા બધા સ્ટુડન્ટ હશે. અને બીજી વાત કે જે બી વિદ્યાર્થીઓને 350 થી લઈને 500 ની વચ્ચે માર્ક આવે છે એમના માટે બી ટફ કોમ્પિટિશન વધારે છે, બરોબર છે. એટલે કોમ્પિટિશન બી ટફ છે અને સ્ટુડન્ટ બી ઘટ્યા છે. એટલે એટલું ટફ આમાં જે છે પ્રિડિક્શન કરી જ ના શકાય કટ ઓફનું. ઓકે, તો બીજું કે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને મારે એક જ વાત કરવાની કે હવે અત્યારે જુઓ ઘણા બધા તમે વિડીયો જોઈ લીધા હશે, એકલો મારો વિડીયો નહીં, ઘણા બધા યુટ્યુબ પર તમને વિડીયો મળી ગયા હશે કે સર આટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે, આટલા રેન્જની વચ્ચે રહી શકે છે, બરોબર. હવે તમે એક વિડીયો જોયો, બીજો વિડીયો જોયો, એવા 5-6 વિડીયો જોઈ લીધા, તમને અલગ અલગ કેટેગરીના અલગ અલગ કટ ઓફ દેખાયા, તો તમારું મગજ શું થશે? કન્ફ્યુઝ થશે, કે વધારે પેનિકમાં આવશો કે સર શેમાં મળશે એડમિશન, બરોબર. તો એવું અત્યારે નથી કરવાનું. અત્યારે 2 દિવસ શાંતિ, 3 દિવસ શાંતિથી, ઓકે, અત્યારે 2 થી 3 દિવસ હમણાં રિઝલ્ટ આવ્યું છે, શાંતિથી હમણાં વિચાર કરો એ રિઝલ્ટ પર. અને ત્યારબાદ હવે ફાઇનલ મેરિટ જે એક્યુરેટ એક્સપેક્ટેડ કટ ઓફ જે આપણે પ્રિડિક્ટ અત્યારે કરી શકીએ તો એ છે આપણું ગુજરાત રેન્કનું મેરિટ જાહેર થાય ત્યારે જ કરી શકીએ. અત્યારે કોઈ બી એક્સપેક્ટેડ કટ ઓફ મોસ્ટ એક્યુરેટ હોઈ જ ના શકે, કારણ કે આમાં કોમ્પિટિશન જ એવી છે ગુજરાતમાં. હવે તમારું જો કાઉન્સેલિંગ ચાલુ થાય, બરોબર, હવે ધ્યાનથી સાંભળો, તમારું કાઉન્સેલિંગ છે એ અડધા મહિનામાં કદાચ ચાલુ થઈ શકે,
તો થોડું લેટ બી થઈ શકે, કારણ કે આ જે એનટી રિઝલ્ટ ડિક્લેર થયું, હવે એનસીસી ને ડેટા આવશે, એનસીસી ને ડેટા આપશે, પછી આપણા ગુજરાત રાજ્યના કાઉન્સિલિંગમાં એ ડેટા મોકલશે. તો કાઉન્સિલિંગ આવી રીતે પછી કાઉન્સિલિંગમાં પછી આપણી જે ગુજરાત કમિટી છે મેડિકલ એડમિશનની, એ બધા જે ગુજરાતના સ્ટુડન્ટનો ડેટા કાઢશે કે કેટલા રેન્ક એમના થાય છે, બરોબર, કેટલા પછી પિન પરચેસ કરે છે. હવે મેઇન વાત અહીંયા કહી દઉં કે ગુજરાતમાંથી 38,146 તો ક્વોલિફાઈ થયા છે. હવે એમાંથી કેટલા રજીસ્ટ્રેશન કરાવે છે, પછી કેટલા એમબીબીએસ માં જવું છે, કેટલાને ડેન્ટલમાં જવું છે, કેટલાને આયુર્વેદિક હોમિયોપેથિકમાં જવું છે, અને એબ્રોડ જવા વાળા બી ઘણા વધારે હશે. એ નથી કે જેને વધારે માર્ક આવ્યા છે એમબીબીએસ માં જ લેવાનું કે એમાં જ લેવાનું, બરોબર. આમાં રજીસ્ટ્રેશન માની લો કે 38,000 છે, એમાંથી 34,000 રજીસ્ટ્રેશન કરાવે, બીજા બધા એબ્રોડ જતા રહે, બીજા બધા ડેન્ટલમાં જવા વાળા હોય, આયુર્વેદમાં જવા વાળા બી હોય. કોમ્પિટિશન ઘટી બી શકે છે. ઓકે, એક વાત ફાઇનલ કહું કે 2024માં જે બી સ્ટુડન્ટ એડમિશન લે છે મેડિકલ કોલેજમાં એ લકીએસ્ટ છે, બરોબર, કેમ કે બહુ જ સ્ટુડન્ટ ઓછા થયા છે, બરોબર. આ બધા પરિબળોના આધારે